અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મિલેઈ બ્યુનસ આયર્સમાં ભેગા થયેલ લોકોનું અભિવાદન કર્યું. વડાપ્રધાન મોદી અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મિલેઈ બ્યુનસ આયર્સમાં ભેગા થયેલા લોકોનું અભિવાદન કર્યું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝાવિયર મિલેઈ વચ્ચે બ્યુનસ આયર્સ સ્થિત રાષ્ટ્રપતિ ભવન બહાર થયેલી મુલાકાત ખાસ ચર્ચામાં રહી. બંને નેતાઓ રાષ્ટ્રપતિ ભવન બહાર ભેગા થયેલા લોકોનું હાર્દિક સ્વાગત કર્યું. તેમણે અભિવાદન પાઠવ્યું. મોટી સંખ્યામાં ભારતીયો અને સ્થાનિક નાગરિકો બંને નેતાઓને જોવા અને શુભેચ્છા આપવા માટે ઉમટી પડ્યા હતા. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ આર્જેન્ટિનાની જનતાની મહેમાન નવાજી અને પ્રેમ માટે આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે ભારત અને આર્જેન્ટિના વચ્ચેના સંબંધો મજબૂત બની રહ્યા છે અને બંને દેશો વ્યાપાર, ટેકનોલોજી, કૃષિ અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં સહકાર વધારશે. રાષ્ટ્રપતિ મિલેઈએ પણ ભારત સાથેના સંબંધોને વધુ ઊંડા બનાવવા ઈચ્છા વ્યક્ત કરી. બ્યુનસ આયર્સમાં યોજાયેલી આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ એકબીજાને પરંપરાગત ભેટો આપી અને સંયુક્ત રીતે લોકોની ભીડને હાથ હલાવી અભિવાદન કર્યું. આ પ્રસંગે સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી અને સ્થાનિક મીડિયામાં પણ આ મુલાકાતને વિશાળ કવરેજ આપવામાં આવી. આ મુલાકાતથી બંને દેશો વચ્ચે દોસ્તી અને સહયોગના નવા દ્વાર ખુલશે એવી આશા વ્યક્ત થઈ રહી છે. વડાપ્રધાન મોદીની આર્જેન્ટિના મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોમાં નવી ઉર્જા ભરી છે. બંને દેશો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.